હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો શું કહું યાર, આજે છેલ્લો દિવસ છે 2025નો। કાલથી 2026। આખા વર્ષ દરમિયાન એમ થયું કે કરશું એમ કહીને હવે છેલ્લે સ્ટાર્ટ કરીશું બનાવવાનું। કેમ કે આ 2026માં જ્યારે 2027 આવે ત્યારે એવું ના લાગવું જોઈએ કે આખું વર્ષ કરી લીધું હોત તો ટેન્શન નહોતું, ફેમસ થઈ જાત, કંઈક થઈ જાત। એટલા માટે અત્યારથી આપણે ચાલુ કરી દીધું છે, એટલે 2026 સારું જાય એના માટે બધાને શુભેચ્છાઓ અને તૈયારી કરતા રહેજો, મહેનત કરતા રહેજો તો બધા આગળ વધો। જો અમે અત્યારે આપણે યાર પ્રાઇમ લોકેશન ખેતર જ છે, કેમ કે આપણે ખેતર સિવાય બીજા કંઈ જતા નહીં આવીને, કેમ કે આવીએ જ છે 5:30 વાગે 6 થઈ જાય આવતા પછી જવાનું કંઈ ફરવા માટે। એટલે અમે અમારી ગેંગ લઈને બધા નીકળી પડ્યા છે ખેતરમાં ફરવા માટે। જોઈ શકો છો તમે, આ જો આપણી પ્રાઇમ લોકેશન આવી ગયું છે અત્યારે। આ બધા ખેતરમાં પાણી મૂક્યું છે, તો જો તમે પણ મહેનત કરતા રહો, કોક ને કોક દિવસ આગળ આવશો ને 100% આવશો, મને ખબર છે। એટલા માટે કહું છું બધા મહેનત કરતા રહો, બધા વ્લોગ બનાવો, વિડીયો બનાવો, તમારી કોઈ પણ એક સ્કિલ ઇમ્પ્રૂવ કરો। તમે તો હું એમ જ કહેવા માગું કે તમે કોઈ પણ એક સ્કિલ ઇમ્પ્રૂવ કરો જેનાથી તમે બહુ નિષ્ણાંત હોય, જેમાં તમે બહુ નિપુણ હોય, મહેનત કરતા રહો એટલે તમે આગળ વધો, બરાબર। જુઓ તમે આ બધું, આ પેલો પંકજ એ વિડીયો બનાવે છે, આ જોઈ શકો છો તમે, એ વિડીયો બનાવે છે। તમને બધાને લાગતું હશે કે હવે ગુજ્જુ કોમેડિયન્સનું શું, તો વિડીયો તો આવતા જ રહેશે, ટાઈમ લાગશે પણ વિડીયો આવતા રહેશે। જેમ જેમ આપણને ટાઈમ મળશે એ રીતના આપણે ટાઈમ કાઢશું અને વિડીયો બનાવતા રહીશું। ગુજ્જુ કોમેડિયન્સને ડેડ નહીં થવા દઈએ। અને તમને ખબર નહીં કે ગુજ્જુ કોમેડિયન્સ શું છે તો ઇન્સ્ટાગ્રામ પર જઈને સર્ચ કરો, આપણી ઇન્સ્ટા આઈડી છે એમાં આપણે કોમેડી વિડીયો બનાવીએ છીએ, અને બીજી આઈડી છે એમાં વ્લોગ અપલોડ કરશું। એમાં તો અત્યાર લગીને કર્યા નથી અપલોડ, પણ હવે ઈચ્છા છે કે કરીએ આપણે બ્લોગ અપલોડ અને યુટ્યુબમાં તો રેગ્યુલરી આવતા જ રહેશે 30 દિવસ સુધી। અને બધાને હું તો કહું છું તમે બનાવતા રહો, એક દિવસ તો જરૂર સક્સેસ થશો। કેમ કે પછી એવું ના થાય કે યાર કરી લીધું હોત તો સારું હતું, રિગ્રેટ ના થવું જોઈએ કોઈ પણ વાતમાં, બરાબર છે। ચાલુ કરી દો, બહુ મજા આવશે। કશું જ નહીં, હું 2 મિનિટ ટાઈમ કાઢો, હું આજે આખો દિવસ અમે કામ હતો, અત્યારે આવીને આ બનાવું છું વ્લોગ, તમે જોઈ શકો છો ખેતરમાં। ખાલી 3-4 મિનિટના પહેલાં શોર્ટ બનાવી દેશો તો વાંધો નહીં આવે, બનાવો ખાલી। હું તો એમ કહું છું કે એક તમારી ફેસ વેલ્યુ બની જશે જ્યાં સુધી, તો ત્યારે તમને બહુ મજા આવશે એકવાર ફેસ વેલ્યુ બની જશે પછી। એટલે તમે યાર બનાવો, મહેનત કરતા રહો, એક દિવસ તો બધા આગળ આવશો। અને ઈચ્છા કરું છું કે હું આગળ આવી જાઉં વહેલો તો બનાવી રહેજો વ્લોગમાં। 2025 પૂરું થતાં આપણે નોકરી પણ પૂરી જ થઈ ગઈ છે વર્ષ સાથે સાથે, કેમ કે 1 વર્ષનો કોન્ટ્રાક્ટ હતો, હવે એ પૂરું થઈ ગયું છે। હવે જોઈએ કઈ ગાડી નોકરી જવાનું છે, કંઈક તો ગમે તે જુગાડ કરવો જ પડશે, ગમે તે કંપનીમાં જવું પડશે અત્યારે તો। જો આપણે યુટ્યુબમાં જલ્દી સક્સેસ મળશે તો જોઈશું આગળ શું કરવું છે એમ, પણ અત્યારે તો નોકરી કાં તો કંઈક બીજું કરવું જ પડશે, કેમ કે એના વગર તો ચાલે એવું નહીં યાર। કેમ કે થોડું પણ ઘેર બેરીશું તો નહીં ચાલે, બરાબર છે। કેમ કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આવી ગઈ છે બધી જગ્યાએ, એટલે છોડવું તો પડશે, શું કરશું કહો તમે। હા જો પેલા બધા વિડીયો બનાવે છે પંકજને, જોયો છે બધા, એને ચાલુ કર્યું છે। ખાલી ધીમે બોલે છે, અપલોડ તો નહીં કરતો પણ ખાલી બનાવે છે હવે એની રીતના। તો તમે પણ બન્યા રહેજો અને બનાવતા રહેજો આ રીતના, તો કંઈ પણ કામ કરતા રહો તો। અને અત્યારે તો યાર સોશિયલ મીડિયાનો જમાનો થઈ ગયો છે, કેમ કે એના પર જ તમે થઈ શકશો બધા, તો અત્યારે તો મને લાગે છે ત્યાં સુધી। એટલે તમે મહેનત કરો આમાં પણ, એટલે જલ્દી વાયરલ થઈ જાઓ, ફેમસ થઈ જાઓ। તો ચલો, તમને પણ નવા વર્ષની શુભકામનાઓ। તમારું 2026 બહુ જ સારું જાય, બહુ ખૂબ સરસ જાય, બધા પ્રગતિ કરો અને બધા આગળ વધે એવી મારી શુભેચ્છાઓ। તો ચલો મળીએ, જય હિન્દ, જય ભારત અને જય માતાજી બધાને। આપણી ચેનલને શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ જરૂરથી કરજો, બરાબર। જય હિન્દ, જય ભારત।